ધોરાજીમાં બીએસએનએલના થાંભલા જાહેરમાં ઉઠાંતરી કરતા સામે આવ્યું. થાંભલા ઉઠાંતરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. ધોરાજી શહેરમાં બીએસએનએલના જૂના થાંભલા ગેસ કટરથી કાપવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. આ થાંભલા ગેસ કટરથી કાપી પિકઅપ વાનમાં ભરી જતા અમુક ઇસમોનો વિડીયો વાયરલ. ધોરાજીમાં ભાજપના ગૃહની દિશા નબળી હોય તેવું લાગી રહ્યું છે. થોડા દિવસો પહેલા ભાજપના ધોરાજી નગરપાલિકાના મહિલા પ્રમુખે 13 દિવસમાં રાજીનામું ધરી દીધું હતું અને હવે ધોરાજી નગરપાલિકાના વોર્ડ નંબર 7ના સુધરાઈ સભ્યો અને ભૂગર્ભ ગટરના ચેરમેન નીતિન જાગાની અને તેની સાથે અન્ય શખ્સોની બીએસએનએલના થાંભલા પિકઅપમાં ભરેલ હોય અને ગેસ કટર વગેરે સાધનો જોવા મળ્યા છે. ટેલિફોનના થાંભલા કાપી લઈ જવાઈ રહ્યા હતા ત્યારે જાગૃત નાગરિકોએ વિડીયો ઉતારી લેતા ઉપસ્થિત નગરસેવક નીતિનભાઈએ થાંભલા ધાર્મિક જગ્યાએ લઈ જતા હોવાનું કારણ રજૂ કર્યું હતું. રાજ્યના ગૃહમંત્રી હરસંઘવી એવું કહેતા હતા કે અસામાજિક તત્વોને છોડવામાં આવશે નહીં અને એમનું સરઘસ કાઢવામાં આવશે તો શું આ પ્રકરણની મૂળ સુધી તપાસ કરાશે? જવાબદારો સામે ગુનો નોંધાશે અને આરોપીઓનું સરઘસ કાઢવામાં આવશે કે કેમ? ત્રણ દિવસ વીતી ગયા છતાં હજુ પણ બીએસએનએલના અધિકારીઓ દ્વારા ફરિયાદ ન કરતા અનેક જાતના તર્ક વિતર્ક. જો ભીનું સંકેલવામાં ન આવે તો ઉચ્ચતરીય તપાસ જો ઊંડાણપૂર્વક કરવામાં આવે તો ઘણું બધું બહાર આવે એવું લાગી રહ્યું છે. રિપોર્ટર જગમાલ સુવા, ઇન્ડિયા 24 ન્યૂઝ, ધોરાજી. શું કરો છો? અરે વાહ લઈ જવા હે મંદિરે. હવે ક્યાં મંદિરે લઈ જવાના હે, મંદિરે લઈ જવા હે, ઘરે લઈ જવા હે, લવા આપવાની ડેરીએ લઈ જવાના છે. પાતોરીઓ પણ તમે મને નથી ઓળખતા. તમે નથી મને ઓળખતા. રહેવા દે ને પણ હવે કટિંગ શા માટે કરતા હતા ભાઈ? કટિંગ શા માટે કરતા હતા? મંદિરે લઈ જવા માટે. ટેલિફોન એક્સચેન્જના થાંભલા. કોણ છે? એને કેના નામ ફોન કરે? હા પહેલા રાકેશભાઈ ને એને કેને ફોન કરે? ફોન કરીને કે બતાવ્યું એમાં ફરિયાદ થઈ, થાંભલા ચોરાણા હતા. એમાં શું થયું પછી? હે હું તો કાલ પછી બહાર નીકળી ગયો હતો કોર્ટમાં. તમે વેરિફિકેશન કરવા તો ગયા હતા પોલીસ ભેગા? વેરિફિકેશન કરવા ગયા હતા. એ થાંભલા તો અમારા સાહેબે પહેલા કઢાવવા માટે કીધા હતા નગરપાલિકા. એ જ નીકળ્યા. એ ક્યાં ચોરાયેલા છે નહીં. એ થાંભલા તો ચોરાયેલા ન નીકળ્યા. ચોરાયેલા? એ ચોરાયેલા નહોતા. અમારા સાહેબે પહેલા છે ને નગરપાલિકાને કીધું હતું જ્યાં નડતર રૂપ ને એવા થાંભલા હતા ને એના માટે. એનું મને લેખિતમાં આપો ને તો મારે ચેનલમાં દેવાનું છે. સાહેબ પાસે છે ઉપલેટા, મારી પાસે થોડી જવાબદારી હોય. એવું છે?